વડોદરામાં અકસ્માતોનો સિલસિલો યથાવત. રોડ ક્રોસ કરી રહેલી રિક્ષાને કારે મારી જોરદાર ટક્કર. વડોદરા શહેરના અતિવ્યસ્ત કહેવાતા દિવાળીપુરા કોટ રોડ ઉપર આજે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. પૂરપાટ ઝડપે આવી રહેલી કારે રોડ ક્રોસ કરી રહેલી રિક્ષાને જોરદાર ટક્કર મારતા આસપાસના વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. દિવાળીપુરા કોટ રોડ ઉપરથી આજે એક રિક્ષા રસ્તો ઓળંગી રહી હતી, ત્યારે કોટ રોડ તરફથી આવી રહેલી કારના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા રિક્ષા સાથે ધડાકાભેર અથડાઈ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે કારના બ્રેક મારવાથી રસ્તા પર ટાયરના ઘસાવાના નિશાન પડી ગયા હતા, જે કારની અતિશય ઝડપ દર્શાવે છે. ટક્કરના કારણે રિક્ષા તથા કારના આગળના ભાગે ભારે નુકસાન થયું. અકસ્માત બાદ લોકોના ટોળા ઉમટી પડ્યા હતા, જેના કારણે માર્ગ પર વાહન વ્યવહાર ખોરવાયો અને ટ્રાફિક જામના પણ દ્રશ્યો સર્જાયા હતા. આ બનાવને પગલે બંને પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી અને તૂતુ મેમેની સ્થિતિ પણ સર્જાઈ હતી. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ. પોલીસે ટ્રાફિક હળવો કરાવી બંને વાહનોને સાઈડમાં ખસેડ્યા હતા. તેમજ અકસ્માતનો ગુનો નોંધી કાર ચાલકની ઝડપ અને બેદરકારી બાબતે વધુ તપાસ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.